નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયા તાલુકાના વટાળિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। લાભ પાંચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, એમડી અમરસિંહ રણા, ડાયરેક્ટરો તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લાભ પાંચમના આ શુભ દિવસે સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ओम श्री गणेशाय शुभमुहूर्तं शुभं कल्याणम् आरोग्यमैश्वर्यं दैविने शुभं भवतु लाभपदं पर्वनिमित्ते शुभफलप्राप्त्यर्थं नवरात्मं करियाव गणपति महाराज नाम आत्मा गौरी केशवाय नमः स्वाहा भीम नारायणाय नमः स्वाहा भीम माधवाय नमः स्वाहा गिरिवरवादेना गोविंदाय नमः यस्तं रक्षाल्य ओम नमो भगवते वासुदेवाय गणपति आदि मंत्र दिव्यम ओम गंग गणपते नमः उंडा स्वासे भगवान जाप करवाना आपणे ओम गंग गणपते नमः गंग गणपते नमः गंग गणपते नमः हमने फिर पड़े वरसाद पडलो कुत्ता खेड़ू भाई वाह रेडी मोकलजो बराबर नहीं क्या टीओ का नाम ना फोटो पहनता यार तो साथे ना आज वरसाद पडलो कुत्ता खेड़ू भाई वाह रेडी मोकलजो बराबर नहीं क्या टीओ का नाम ना फोटो पहनता यार तो साथे ना મિત્રો આજ રોજ લાભ પાંચમના શુભ દિવસે ક્રશિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી, કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરોને ટ્રકો પણ આવી, પરંતુ આપણા કમનસીબે કમોસમી વરસાદને કારણે ક્રશિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રશિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ, જેથી કરીને વરસાદને કારણે
થોડો ઘણો ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે, એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે શેરડી કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે. અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો 1-2 દિવસમાં કે 2-4 દિવસમાં આપણે ક્રશિંગ મુહૂર્ત કરીને ક્રશિંગ પણ ચાલુ કરી દઈશું. આટલું કહી અને વિરમું છું. આપણી એ ગણેશની અંદર શેરડી મળે એના માટેનું આગોતરું ખૂબ સારું આયોજન કરી અને આપણને સારી શેરડી મળે એના માટેના ગામે ગામ મળીને બધા પ્રયાસ કરી અને વ્યવસ્થા ગોઠવેલ છે. આ વખતે આપણને શેરડીમાં પણ તકલીફ નથી પડવાની અને ક્રશિંગ પણ સારું થવાનું છે. અને મજૂરોનું પણ આયોજન એટલું સારું કરેલું છે કે આજે બધી જગ્યાએ જે કોઈને આપણી ત્યાં નથી નોંધાવી એ લોકોને બી આપીએ તો એમને મજૂરની તકલીફ નહીં પડે એ રીતનું મજૂરનું આયોજન કરીને વ્યવસ્થા કરેલ છે. અને ખેડૂતોનો સહકાર મળે અને ખેડૂતો શેરડી આપે. આપણી આ સંસ્થા જે રીતની ફરી પાછી એક લેવલ પર લાવીને આજે આગળ જવા માટેના બધી મહેનતને પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે, એની અંદર તમારા બધાનો પણ સહકાર મળતો રહે. આટલું કહીને વિરમીશ. જય ગણેશ, જય સહકાર.